नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर मितेश जे पटेल, आसिस्टન્ટ प्रोफेसर इन मैथमेटिक्स। आप सर्वेનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું। ગુજરાતી માધ્યમ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ વિડીયો પ્રસ્તાવના અને ઉદાહરણ 1, 2, 3, 4 આપણે ભણી ગયા છીએ। જો તમે વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકે છે, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકે છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। આજના લેક્ચરોમાં આપણે સ્વાધ્યાય 1.1 એકદમ કમ્પ્લીટ જોવાના છીએ। એમસીક્યુમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એનો ઉપયોગ કરીને એ પણ આપણે જોઈ જ લેવાના છીએ। નંબર 1, નીચે આપેલ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। એટલે અહીંયા એવું કંઈ કીધું નથી કે ભાઈ આપણે પેલું અવયવ વૃક્ષ બનાવો કે ન બનાવો, પણ આપણે બધા જ એક્ઝામ્પલ અવયવ વૃક્ષનો ઉપયોગ કરીને શોધીશું તો તમને સરળતા રહેશે। તો ચલો શરૂ કરીએ। નંબર 1, તો 1નું સોલ્યુશન આપણી પાસે અહીંયા છે, તમારી જોડે 140 છે। તો હવે 140ના તમે અવયવ પાડવા જાઓ તો 2 લેશો તો 70 થશે, પછી 2 લેશો તો તમારી પાસે 35 આવશે, પછી અહીંયા 5 લેશો તો 7 પંચાને 35 થઈ જશે। એટલે હવે આપણે જો 140ને લખવા હોય તો કેવી રીતે લખાશે? તો 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7। એટલે આ સરસ મજાનું અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે 140ને લખી દીધા છે। ચલો નંબર 2 જોઈએ। 156ને લખવા છે આપણે, તો 156માં પણ આપણે અહીંયા છેલ્લે બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે। તો 2 ભાગ ચાલવામાં આવે તો અહીંયા કેટલા થશે? તો 7 ગુણ્યા 2 કરો એટલે 14 થશે। 1 અહીંયા તો 8 દુ 16 થશે। ચલો 2 વિચારવામાં આવે તો 3 દુ 6 થશે અને અહીંયા 19 થશે, તો 18 થશે, તો 9 થશે, 9 દુએ 18 થશે। ચલો અહીંયા 3 લેવામાં આવે તો 13 તરી 39 થશે। એટલે જો તમે જ્યારે પણ સ્કૂલમાં ભણતા ત્યારે તમારા શિક્ષકો તમને બહુ જ વળતા કે ભાઈ ટેબલ્સ જે આ ઘડિયા છે, ઘણી વખતે પાડા કહેવામાં આવે છે, એ સરસ તૈયાર કરો। અને જો જેમને સરસ તૈયાર કરેલા હશે, કારણ કે જો અહીંયા 13 ગુણ્યા 3 નથી પણ 39ના અવયવ શું છે એટલે ઊંધું છે। એટલે જો હજી પણ તમે તૈયાર કર્યા ન હોય તો 20 સુધીના ઘડિયા તમને એકદમ સરસ આવડતા હોવા જોઈએ ને જોઈએ જ। ઓકે, હવે નંબર 3 જોઈએ। 3825 છે। એટલે જો અહીંયા પહેલી નજરે તો આપણને એવું દેખાય છે કે ભાઈ 2 ભાગ ચાલશે નહીં। ચલો હવે આપણે એને 3 માટે ચેક કરી લઈએ તો આ 10, 5, 15, 16, 17 ને 18, એટલે હા 3 ભાગ એનો ચાલી જશે। તો 3825 માટે 3 ભાગ ચલાવવામાં આવે તો 3 એકા 3 થશે, પછી 3 દુ 6 એટલે અહીંયા 22, તો અહીંયા 7 તરી 21, 15 એટલે 5 તરી 15 થઈ જશે। હજી આપણે ચેક કરી લઈએ તો અહીંયા 7 ને 12, 13, 14 ને 15 એટલે હજી પણ 3 ભાગ ચાલશે। તો અહીંયા 4 ગુણ્યા 3 કરો એટલે 12 થશે, 3 દુ 6 થશે, 15, 5 તરી 15 થઈ જશે। હજી પણ આપણે આગળ વિચારો તો 5 ને 2 7, 8, 9, 10, 11 એટલે હવે 3 ભાગ ચાલશે નહીં। તો હવે 5 એકમનો અંક છે એટલે 5 તો ભાગ ચાલી જ જશે। તો અહીંયા 8 પંચાના 40 એટલે બીજા 2 વધી તો 5 5 25 થઈ જશે। એટલે જો હું તમને ડાયરેક્ટલી અહીંયા લખી દઉં અને પછી આમ સમજાવી દઉં એવું આપણે નથી કરવાનું, કારણ કે તમારે જાતે ગણવાનું છે। એવું તમને સ્વપ્ન નહીં આવે કે ભાઈ 3 ભાગ ચાલી જશે કે 5 ચાલી જશે। એટલે એ આપણે શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ ગણવું પડે। તો ચલો હવે 85 માટે વિચારીએ તો 5 લઉં તો 5, 1 5 થઈ જશે અહીંયા, અને અહીંયા જો તમે તો તમારી જોડે 35 એટલે 7 પંચા 35 અને 17 5 85 પણ થઈ જાય। એટલે અહીંયા 1 મિનિટ આપણે 156ના અવયવ લખી દેવાના બાકી હતા। તો 2ની 2 ઘાત 3 ગુણ્યા 13 થઈ જશે। અહીંયા 3 માટે એટલે 3825 માટે આપણે લખવા હોય તો 3ની 2 ઘાત 5ની 2 ઘાત અને અહીંયા તમારી જોડે 17ની 1 ઘાત, એટલે ઉપર 1 ઘાત તમે લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે। એટલે આપણે અહીંયા લખી દઈએ છીએ। હવે નેક્સ્ટ છે નંબર 4, એટલે 5005 બરાબર સમજો।
હવે અહીંયા જો દેખીતું દેખાય છે પાંચે તો ભાગ ચાલી જ જવાનો છે, તો અહીંયા થશે તમારી જોડે 1001. એટલે હવે તમારો ક્વેશ્ચન આવે કે સાહેબ 1001 અવિભાજ્ય સંખ્યા છે કે 1001 અવિભાજ્ય સંખ્યા નથી? તો 1001 ને તમે 7 વડે ભાગો તો જો અહીંયા તો 7 1 7 થશે, અહીંયા 4 અને 7 તરી 21, તો 143 મળશે. એટલે જો અહીંયા તમને ડાયરેક્ટલી 2 તો નથી, 3 પણ નથી દેખાતો, 5 પણ નથી દેખાતો, પણ 7 એના ભાગ ચાલે છે. હવે જો મેં તમને અગાઉનો વિડીયો જો તમે ડિટેલમાં સમજ્યા હોય તો તમને 143 તો આમ ઊંઘમાંથી ઉઠાડીને આવડી જવા જોઈએ. શું થશે? અહીંયા 11 ગુણાકાર કરો તો 13 મળી જશે. એટલે જો આપણને પહેલાં એવું લાગતું હતું કે આ ગુણાકાર તો હવે એમને એમ કરી દઈશું, પણ તમને 2 સંખ્યાઓ આપી હોય એનો ગુણાકાર આવડી જાય, પણ એક સંખ્યા આપી હોય એના અવયવો તમારે જોઈતા હોય તો ઘડિયા આવડતા હોવા જોઈએ ને જોઈએ. બરાબર, આગળ વધીએ નંબર 5 માટે. હવે જો આ સંખ્યા બહુ સરસ છે, 7429. તો અહીંયા જો 7429 માટે 2 3 5 7 તમે ઘણો ટ્રાય કરશો તો એમાં એકય સંખ્યા તમને ભગાશે નહીં, પણ તમે જ્યારે 17 આવશો તો 17નો ઘડિયો સ્ટાર્ટ કરો તો અહીંયા 17 4 પછી 3 પછી 7 થઈ જશે તમારી જોડે. હવે તો જો 2 3 5 7 11 13 એટલે 17 સુધી તો હવે તો બીજું કોઈ છે નહીં, એટલે 17 હવે નહીં ભગાય. તો હવે તમે ટ્રાય કરી જો 19 ટ્રાય કરો તો તમને અહીંયા મળી જશે 23. એટલે અહીંયા તમારો આન્સર આવી જાય છે 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. એટલે અહીંયા તમારો ક્વેશ્ચન 1 કમ્પ્લીટ થયો. પણ આપણે એવું નહીં કે ભાઈ ચોપડીમાં જે આપ્યું છે એ કમ્પ્લીટ કરી દીધું એટલે આપણું કામ પૂરું થઈ ગયું. કામ હવે આપણું શરૂ થાય છે. તો હવે જે એનું મેઇન ઇન્ટરેસ્ટિંગ છે એ આપણે એના જે ક્વેશ્ચન કેવી રીતે આવી શકે એ આપણે જોવાના છે. તો જો હવે કદાચ તમને એવું કહેવામાં આવ્યું હોય કે અહીંયા ભાઈ આ x છે અને આ y છે, તો xની વેલ્યુ શું હશે અને yની વેલ્યુ શું હશે? એટલે જો તમને અત્યારે તો એમ થઈ ગયું કે સાહેબ હા કે ભાઈ તમે તો અહીંયા 17 લખેલા હતા, અહીંયા 11 લખેલા હતા, એટલે આપણું કામ થઈ જશે. પરંતુ બરાબર સમજવાનું છે તમારે કે અહીંયા x તમને શું મળશે? તો 143 ગુણ્યા કેટલા કરવામાં આવે તો 1001 આવે, તો એ તમારે શોધવું પડે. તો 143 હવે જો આપણે સિમ્પલી વસ્તુ 2 5 સુધી તો જવા નથી તમારે, તો આગળ વધતા જાઓ એટલે xની કિંમત તમને મળી ગઈ 17 મળી જાય છે અને yની કિંમત આપણને મળી જાય છે 19 મળી જાય. એટલે જો આમ આપણને એમ થાય કે સાહેબ આવો પ્રશ્ન તો ચોપડીમાં, આ ચોપડીનો જ ક્વેશ્ચન કહેવાય. 1 માર્ક્સનો પૂછાઈ જાય કે અહીંયા x છે અહીંયા y છે તો x બરાબર y બરાબર ખાલી જગ્યા. એવું પૂછે કે x પ્લસ y બરાબર ખાલી જગ્યા, તો તોય તમને આવડવું જોઈએ કે બંનેનો સરવાળો કરો તમે, તો અહીંયા 16 અને અહીંયા તમારી જોડે 36 થઈ જશે. બરાબર, તો હવે કદાચ હવે અહીંયા તમને એવું પૂછી લે કે ભાઈ આ x છે આ y છે, તો એવું પૂછી લે કે x માઇનસ y બરાબર ખાલી જગ્યા. તો હવે હું બધા નહીં ગણું, હવે તમારા ઉપર છોડીશ. તો હવે તમે આગળનું ભૂલી જાઓ કે આ 1275 ને 3 ભાગ્યા તો અહીંયા કેટલો આવશે એ તમારે જાતે શોધવો પડે. પછી એ સંખ્યા અહીંયા મૂકી દીધી, હવે આ પતી ગયું. હવે 185 ને 17 ભાગવામાં આવે તો અહીંયા શું મળશે એ તમારે શોધવું પડે. અને પછી x પ્લસ વાય કે x માઇનસ વાય કે જે તમને કીધું હોય, કદાચ એવું એ પૂછે કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર ખાલી જગ્યા, તો એ પણ તમને આવડતું હોવું જોઈએ. બરાબર સમજવાનું છે. કદાચ હવે એ જ રીતે અહીંયા x પૂછી લે y પૂછી લે તો x અને yની કિંમતો શું આવશે તમને આવડી જવું જોઈએ. કદાચ અહીંયા એવું પૂછી લે કે ભાઈ આ x છે અને આ y છે, તો વોટ ઇઝ x માઇનસ વાય બરાબર ખાલી જગ્યા. તો હવે તમને એમ થાય સાહેબ આ તો હજી તો શરૂઆત જ નથી કરી, તો આ બેનો ગુણાકાર એટલે 7 દૂ 140 થશે આ અહીંયા, અને અહીંયા જુઓ તમારી જોડે તો 7 ગુણ્યા 5 કરો એટલે 7 પંચા 35 થઈ જાય, તો 140 માઇનસ 5 કરો એટલે 135 તમારો જવાબ આવી જાય. એટલે આપણે ફરીને હું વારે કહું છું કે એકલું સ્વાધ્યાય 1.1 નો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો દાખલો નથી ગણ લેવાનો ભાઈ.
આપણે એવી રીતે એના કેવી રીતે MCQ પૂછાય, કારણ કે આપણે તો 80માંથી 80 માર્ક્સ લાવવા છે. બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બરાબર સમજવાનું. કદાચ તમને એવું પૂછી લે કે ભાઈ 7429ના અવિભાજ્ય અવયવીકરણમાં ખાલી જગ્યા સંખ્યા ન આવે. હવે એના ઓપ્શન અહીંયા આપેલા હોય તમારી જોડે, એક 17 હોય, 19 હોય, 23 હોય અને 29 હોય. તો હવે તમારો ક્વેશ્ચન આ છે ભાઈ 7429નું અવિભાજ્ય અવયવીકરણ તમને આવડતું હોવું જોઈએ. તો આ આવડે તો એમાં 17 એક છે, 19 છે, 23 છે. એટલે અવિભાજ્ય અવયવીકરણમાં ખાલી જગ્યા સંખ્યા ન આવે તો એનો જવાબ આવશે 29. એટલે જો આપણે આમ ખાલી નથી ભણવાનું, આમ કમ્પ્લીટ બરાબર સમજીને ક્લિયર કરવાનું છે. ક્વેશ્ચન્સ 1 બરાબર સમજાઈ ગયું. નંબર 2, નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ દર્શાવો. એટલે બહુ સરસ એક્ઝામ્પલ છે આ પણ. એટલે આપણે ગુસા અને લસા શોધવા હોય તો અવિભાજ્ય અવયવીકરણ તો કરવું જ પડે અને એના પછી આપણે નક્કી થાય. તો ચલો 26 માટે તો અહીંયા ફર્સ્ટનું સોલ્યુશન હું લખું છું. તો 26 ને કેવી રીતે લખાય, તો 13 દુ 26 એટલે 2 ગુણ્યા 13 થઈ જશે. અને અહીંયા આપણે 91 ને લખવા હોય તો 13 સિત્તા 91 થઈ જશે એટલે 7 ગુણ્યા 13 થઈ જશે, બરાબર. તો અહીંયા આપણી જોડે કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે જો મારે ગુસા જોઈતો હોય એ બંને સંખ્યાઓનો તો 2 ગુણ્યા 7 ગુણ્યા 13 અને બંનેની આપણે કઈ ઘાત લેવાની છે, ન્યૂનતમ ઘાત. એટલે 2ની અહીંયા 1 છે, અહીંયા નથી તો 0 થઈ ગયું. 7ની અહીંયા છે, અહીંયા નથી એટલે એ 0 થઈ ગયું. એટલે 13ની 1 ઘાત થઈ જશે. એટલે તમારો જવાબ આવી જશે 13. હવે જો હું લસા લેવામાં આવે તો બરાબર સમજો, 2 ગુણ્યા 7 ગુણ્યા 13 અને એમની કેટલી ઘાત લેવાની છે, મહત્તમ. એટલે અહીંયા 2ની 1 ઘાત થશે તમારી જોડે, 7ની પણ 1 ઘાત હશે, 13ની પણ 1 ઘાત હશે. એટલે 13 સિત્તા 91 થશે તમારી જોડે, ગુણ્યા 2 કરશો એટલે 182 તમારો જવાબ આવી જશે. તો હવે આપણે ચેક કરવાનું છે કે લસા ગુણ્યા ગુસા બરાબર 13 ગુણ્યા 182. તો 13 ગુણ્યા 182 કરવામાં આવે તો અહીંયા જો તમારી જોડે 1820 અને 3 ગુણી કાઢો એટલે 3 દુ 6, 8 તરી 24, 2 3 ને 2 5 એટલે તમારી જોડે 6 અને 3 અને 2366 તમારી જોડે આવી જશે. એટલે 2366. હવે બંને સંખ્યાઓનો ગુણાકાર તો 26 ગુણ્યા 91 કરી જુઓ તો આ પણ તમને 2366 મળી જવાનો છે. એટલે એકદમ સરળતાથી આપણે કમ્પ્લીટ કરી દીધું છે કે ભાઈ બંને લસા અને ગુસાનો ગુણાકાર બરાબર બે સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય છે. આથી લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. એટલે જો આવું તમારે છેલ્લે લખવું પડે એટલે આપણે શું કરીએ, આમ આટલું ડિટેલ ફટફટ લખી દઈએ અને પછી છોડી દઈએ. પણ ના, જ્યારે પરીક્ષામાં 2 માર્ક્સનો ક્વેશ્ચન આવો પૂછાય તો આવું કમ્પ્લીટ તમે સરસ લખ્યું હોય તો સાહેબ 2માંથી 2 આમ રોકડા ચપટી વગાડતા આપીને આગળ વધે. અને એનો બેનિફિટ તમને શું થાય, તમને એમ થાય કે એક ક્વેશ્ચનમાં તમે, તો એનો બેનિફિટ એ થાય પાછળ જે 3 માર્ક્સના ક્વેશ્ચન હોય, 4 માર્ક્સના ક્વેશ્ચન હોય, એમાં કદાચ કંઈક મઠાડવાનું રહી ગયું હોય ને તો સાહેબને એમ થાય કે ના છોકરો હોશિયાર છે, કારણ કે શરૂઆતના ક્વેશ્ચન્સ એને એકદમ સરસ લખ્યા છે. એટલે એનો મતલબ એનું ફંડામેન્ટલ ક્લિયર છે. તો આગળ કદાચ થોડું ઘણું ઓછું વધતું હોય તો એમાં માર્ક્સ કપાય નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. હવે નંબર 2 જોઈએ, 510 અને 92 માટે. તો 510નું હવે જો ડાયરેક્ટલી તમને 2 ગુણ્યા આમ થઈ જાય એવું છે, કારણ કે 510માં શું થાય જો તમે સિમ્પલી વિચારો, આ 10 છે એટલે 2 ગુણ્યા 5 થઈ જાય અને અહીંયા 51 છે તમારી જોડે એટલે શું થશે, તમારી પાસે અહીંયા
17 તમે ભાગ ચાલો તો 17 ગુણ્યા 3 કરો તો થઈ જશે, તો 3 ગુણ્યા 17, એટલે એનો મતલબ શું થઈ ગયો, આને આપણે થોડુંક 2, 3, 5 અને 17 લખી દઈએ. કારણ કે જો અહીંયા એવું નથી કીધું કે ભાઈ તમે અવિભાજ્ય અવયવીકરણ કરો, જો તમને ના આવડે તો અવિભાજ્ય અવયવીકરણ કરવાની છૂટી છે. હવે 92 માટે તો અહીંયા 92 માટે જો તમારે વિચારવું હોય તો શું કરી દેવાનું, અને એવું કદાચ લાગે કે સાહેબ ના આવું ડાયરેક્ટ નથી ફાવતું, તો આપણે ચલો તમારા માટે એ જ કરી દઈએ કે ભાઈ તમને કદાચ ડાયરેક્ટ ન ફાવે તો કે સાહેબ આવું તો બધું ઉપરથી ફટાફટ તો નથી થતું, તો 2 કરો અહીંયા, તો 2 દુ 4 થશે, 11, 5 દુના 10 થશે તમારી જોડે, અને અહીંયા પણ 10 એટલે અહીંયા 5. તો હવે 5 ત્રણે પણ ભાગ ચાલી જશે, તો 3 લઈએ તો 8 ગુણ્યા 3 કરો એટલે 24, 15 કરો એટલે 5 તરી 15. હવે 5 લો તો 17 ગુણ્યા 5 એટલે તમારી જોડે 85 થઈ જશે. ક્લિયર? એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 એટલે 510 ને લખવા હોય તો 2, 3, 5 અને 17 લખી દીધા. ચલો હવે 92 ને લખવા છે તો 2 ગણો તો અહીંયા તમારી જોડે 4 દુ 8 થશે, 12, 6 દુ 12, 2 ગણો તો 23, 23 ગુણ્યા 2, અને 23 પોતે પણ અવિભાજ્ય છે. એટલે 92 ને લખવા હોય તો 2 ની 2 ઘાત ગુણ્યા 23 થઈ જશે તમારી જોડે. એટલે 510 આવી ગયા છે, 92 પણ આવી ગયા છે. હવે ગુસા તો બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે 2 ની, જો અહીંયા 1 ઘાત છે, 2 ઘાત છે એટલે ન્યૂનતમ ઘાત 2, પછી 3 છે પણ અહીંયા નથી, 5 અહીંયા નથી, 17 અહીંયા નથી, 23 અહીંયા છે ઉપર નથી, એટલે પછી લખવાની જરૂર નથી. હવે લસા જોઈતો હોય તમારે તો 2, 3, 5, 17 અને 23 આ બધા લખવાના. 2 ની 2 ઘાત છે, આ બધાની કેટલી ઘાત છે, 1 ઘાત છે. એટલે હવે જો તમે 510 અને 92 નો ગુસા તમને 2 મળી ગયો છે અને લસા તમે ગુણાકાર કરવા જશો તો આ જવાબ મળશે 23,460 મળી જશે. ક્લિયર? એટલે જો 5 દુ 10 અહીંયા મૂકો પછી ગુણાકાર કરતા જશો તમારો આન્સર આવી જશે. હવે અહીંયા તો ગુસા ગુણ્યા લસા કરવામાં આવે તો શું થશે ભાઈ, ચલો 2 ગુણ્યા 23,460, તો હવે અહીંયા 0, 6 દુ 12, 1, 4 દુ 8 ને 1 9, 3 દુ 6, 2 દુ 4, 46,920. પછી લખી દેવાનું તથા બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે 336 ગુણ્યા 54 કરો તો આ જવાબ પણ તમને 46,920 મળી જશે. એટલે બસ હવે છેલ્લી એક લાઈન લખી દેવાની કે આથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર થાય છે. એટલે એક્ઝામ્પલ 1 આપણું કમ્પ્લીટ થઈ ગયું. એક્ઝામ્પલ 2 પણ આપણી જોડે 46,920 46,920 બંને કેસમાં આપણને મળી ગયા છે. હવે નંબર 3 જોઈએ. હા, 1 મિનિટ, 3 આપણે પછી જોઈએ. પહેલાં કદાચ તમને એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમારી પાસે અહીંયા આ સંખ્યા છે 26 અને 91, એ બંનેનો ગુસા તમને કહી દીધો છે 13 છે, તો લસા કેટલો થશે? તો જુઓ તમારી જોડે ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે 26 ગુણ્યા 91, એવું કહી દીધું છે ગુસા 13 છે ગુણ્યા લસા બરાબર 26 ગુણ્યા 91, એટલે લસા બરાબર 26 ગુણ્યા 91 ભાગ્યા 13 કરવામાં આવે એટલે અહીંયા 7, અને અહીંયા તમે જોડે 26 ગુણ્યા 7 કરશો તમારી જોડે તો તમારી જોડે અહીંયા 182 તમને લસા મળી જશે. એટલે આમ કહેવાય શું કે ભાઈ આપણો બીજા નંબરના સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો છે, પણ કદાચ ફેરવીને પૂછી દે એટલે ભાઈ ગુસા આપ્યો છે, 2 સંખ્યાઓ આપી છે તો લસા શોધો. ચલો એવું તમને કહી દેવામાં આવે કે ગુસા આપેલો છે, લસા આપેલો છે અને બંને સંખ્યાઓમાંથી એક સંખ્યા આપી છે તો બીજી સંખ્યા ધારી લો કે x છે. એટલે અહીંયા ગુસા આપ્યો છે 13, લસા આપ્યો છે 182 તમારી પાસે, અને આ સંખ્યા x આપી હોય તો તમારે હવે શું કરવાનું રહે, તો 13 ગુણ્યા 182 કરો અને ભાગ્યા 13 ગુણ્યા 182 કરો ભાગ્યા 91, એટલે 91 ગુણ્યા 2 કરો, 13 દુ 26 તમારો આન્સર આવી જાય. એટલે
આમ આપણે મેં તમને ફરી રિપીટ કરતો કહું છું કે આમ સાદું ફટ સીધી લીટીમાં આપણે ગણવાનું થતું નથી. આપણે બધું ફેરવીને અને એમાંથી કેવા પ્રશ્નો પૂછાય એ બધા જ આપણે ડિટેલ સોલ્વ કરવાના છે. હજી આપણે નંબર 3 બાકી છે. નંબર 3 પર જઈએ છીએ આગળ. તો એક્ઝામ્પલ નંબર 3 શું કહે છે ભાઈ કે 3 3 6. ચલો 3 નું સોલ્યુશન લખીએ. તો 3 3 6 ના ચલો હવે પાડો તો તમે 2 ભાગ પાડશો તમે તો 2 1 અહીંયા તો 13 વધ્યા, 6 દુ 12 વધ્યા તો અહીંયા 8 168. ફરીથી 2 આગળ વધીએ તો 8 84. ફરીથી 2 આગળ વધવામાં આવે તો 42. 2 આગળ વધવામાં આવે તો 21. 3 અને 7 એટલે એનો મતલબ તમારી જોડે 336 મારે લખવા હોય તો 2 ની 4 ઘાત છે, 3 છે અને 7 છે. ક્લિયર? 54 ને લખવા છે તો 54 માટે અહીંયા 2 તો 27 દુ 54 થઈ જાય. અહીંયા 3 ભાગ ચાલે તો 9 તરી 27 થશે, 3 તરી 9 થશે. એટલે 54 માટે મારે લખવા હોય તો 2 ગુણ્યા 3 ની 3 ઘાત થશે. તો ચલો હવે ગુસા સરસ તમને આવડી જ જાય છે. 2 ની કેટલી ઘાત છે? અહીંયા 1 4 એટલે ન્યૂનતમ ઘાત 1. 3 ની 1 છે, 3 છે, ન્યૂનતમ ઘાત 1. 7 ની 1 છે, અહીંયા 0 ઘાત છે એટલે આપણે લખીએ તો પણ ચાલે, 7 ની 0 ઘાત ન લખો તો પણ ચાલે. લસા કેટલો થશે? બરાબર તો 2 ની 4 ઘાત, 3 ની 3 ઘાત અને 7 ની 1 ઘાત થશે. તો ચલો આમનો ગુણાકાર કરવામાં આવે તમારી જોડે તો 3024 મળી જાય. એટલે ગુસા કેટલો મળ્યો? 6. લસા કેટલો મળ્યો? 3024. તો હવે ગુસા ગુણ્યા લસા બરાબર એટલે આ રીતે તમારે 6 ગુણ્યા 3024. ક્લિયર? તો અહીંયા 6 ચોક 24, 2 6 દુ 12 13 14, અહીંયા 6 તરી 18 એટલે 18144. બંને સંખ્યાઓનો ગુણાકાર, બંને સંખ્યાઓનો ગુણાકાર બરાબર કેટલી કઈ સંખ્યાઓ હતી? 336 ગુણ્યા 54. તો એ જવાબ પણ તમને 18144 મળશે. એટલે છેલ્લી એક લાઈન લખવાની ભૂલતા નહીં. ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. એટલે એક્ઝામ્પલ 2 અને એને રિલેટેડ નાના જે ક્વેશ્ચન્સ હતા એ પણ આપણે સોલ્વ કરી દીધા છે. નંબર 3 નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતથી ગુસા અને લસા શોધો. એટલે બહુ સરળ છે. તો ચલો આપણે શરૂ કરીએ. નંબર 1 તો 12 15 અને 21. તો પહેલા 12 ને કેવી રીતે લખાય? અવિભાજ્ય અવયવીકરણથી લખવું હોય તો 4 ગુણ્યા 3 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3 થઈ જશે. ચલો 15 ને લખવા હોય તો 5 ગુણ્યા 3. 21 ને લખવા હોય તો 7 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 7 આપણે લખી શકીએ. તો ચલો હવે આપણે અહીંયા ગુસા શોધવો હોય તો અહીંયા જો 2 ની ઘાત તમારી જોડે અહીંયા 2 ની 0 ઘાત છે, અહીંયા 2 ની 0 ઘાત છે એટલે 2 ની 0 ઘાત. 3 ની જો બધામાં 1 1 ઘાત છે એટલે ન્યૂનતમ ઘાત 1 થશે. 5 ની અહીંયા છે પણ અહીંયા નથી એટલે 0 ઘાત. 7 ની પણ 0 ઘાત થઈ જશે. એટલે તમારો ગુસા મળી ગયો તમને 3. હવે તમને એવું કીધું છે કે ભાઈ લસા પણ શોધો. તો લસા માટે 2 ની મહત્તમ ઘાત 2, 3 ની મહત્તમ ઘાત 1, 5 ની પણ 1 ઘાત થશે, 7 ની પણ તમારી જોડે 1 ઘાત. એટલે બરાબર આપણે ચેક કરી લઈએ કે અહીંયા જો 2 ની 2 ઘાત છે બરાબર, 3 ની 1, 5 ની 1, 7 ની 1. એટલે હવે જો આનો ગુણાકાર પાછો કરવાનો થાય તો એ તો હવે થોડું ઘણવું પડે ને ભાઈ. તો પહેલાં મેં તમને શીખવાડ્યું કે 5 દુ 10 એટલે અહીંયા એટલે 5 ભૂલી જાઓ, અહીંયાથી 1 2 ભૂલી જાઓ. 7 ગુણ્યા 3 એટલે 7 તરી 21 ગુણ્યા 2 42. અરે બાપરે ખતરનાક નંબર આવી ગયો. 420. તો લસા કેટલો મળી ગયો? 420 અને ગુસા મળી ગયો છે 3. એટલે સરસ તમારી જોડે એક્ઝામ્પલ 1 કમ્પ્લીટ થયો. ચલો એક્ઝામ્પલ 2.
તો 17 તો ભાઈ 17 નું તો અવિભાજ્ય અવયવીકરણ 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 50 થી નાની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આમ કડકડાટ યાદ રાખી દેવાની છે, એમાં કઈ મિસ્ટેક ચાલશે નહીં, બરાબર। તો 17 અવિભાજ્ય છે, લખી દીધું મેં। 23 પણ અવિભાજ્ય છે, લખી દીધું। 29 પણ અવિભાજ્ય છે, મેં લખી દીધું છે, ક્લિયર। તો હવે ગુસા અગર મારે શોધવો હોય તો 17 લખો, 23 લખો અને 29। 17 ભાઈ અહીંયા છે પણ નથી તો 0 ઘાત, 23 અહીંયા છે, આ બેમાં નથી 0, એટલે એનો મતલબ ગુસા થઈ ગયો 1, ક્લિયર। ચલો 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 લસા, હવે લસામાં કશું જ કરવાનું નથી। 17 ગુણ્યા 23 ગુણ્યા 29 અને આ બધાની કેટલી ઘાત થશે? 1 1 ઘાત, બરાબર સમજી લો। 17 ની 1 ઘાત થઈ જશે, 23 ની 1 ઘાત થઈ જશે, 29 ની પણ 1 ઘાત થઈ જશે। અને આ ત્રણેયનો ગુણાકાર કરો તો તમને મળે 11,339। એટલે હવે આ થોડી ઘણી તો મહેનત કરવી પડશે તમારે, ક્લિયર। એટલે નંબર 2 થઈ ગયું। નંબર 3 જોઈએ, ચલો। તો 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત, 9 એટલે 3 ની 2 ઘાત અને 5 એટલે 5 ની 2 ઘાત। તો ચલો ગુસામાં આગળ વધીએ તો શું થશે? 2 ની 0 ઘાત, કારણ કે અહીંયા છે, આ બેમાં નથી। 3 ની 0 ઘાત, 5 ની 0 ઘાત, એટલે ગુસા થઈ ગયો 1। હવે આપણે લસા માટે આગળ વધીએ તો લસામાં 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત, 5 ની થશે 2 ઘાત। એટલે હવે જો તમે આ 5 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે 2 0 આવી જશે, એટલે 3 તારી 9 ગુણ્યા 2 એટલે 18, એટલે જવાબ આવી ગયો તમારો 1800। એટલે થોડી ઘણી આપણે આમ સ્પીડ રાખવાનો ટ્રાય કરીએ છીએ, બાકી હવે આ બધામાં તો તમારે ગણતરી કરવી પડે, પણ એની કદાચ તમને એક શોર્ટકટ ટ્રિક્સ બતાવી દઉં। જો 23 ગુણ્યા 17 કરવા હોય તો 23 ગુણ્યા 17 કરવાની શોર્ટકટ ટ્રિક્સ, એટલે 2 ડિજિટ બાય 2 ડિજિટ હોય તો પહેલા આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, એટલે 7 ગુણ્યા 3 21, 2 વધી। હવે આ બંનેનો ગુણાકાર, એટલે 7 દુ 14 અને 3 એટલે 14 અને 3 એટલે 17 અને 2 19, એટલે પાછું તમારી જોડે આવશે અહીંયા 1, એટલે હવે આ બંનેનો ગુણાકાર તો 2 અને 1 એટલે 3, એટલે 391 ગુણ્યા 29 કરશો એટલે તમારો જવાબ 11,339 મળી જશે। એટલે 1 2 અને 3। હવે તમને એવો ક્વેશ્ચન આવે કે સાહેબ બે સંખ્યાઓ હતી એ અને બી, તો એ બંનેનો ગુસા ગુણ્યા લસા કર્યો આપણે તો એ બંનેનો ગુણાકાર આવી ગયો। આ ત્રણેય માટે એવું શક્ય છે? તો હવે કદાચ તમને એવું થાય સાહેબ હું આ સંખ્યા માટે ચેક કરું તો 8 9 અને 5 તો એમનો ગુસા ગુણ્યા લસા એટલે 1800 થયો। હવે તમે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરશો તો પણ એ 1800 આવી જશે। એટલે અહીંયા એ શક્ય બને છે, પરંતુ એક મિનિટ હું કહું ને એટલે આમ માની લેવાનું બધા માટે શક્ય છે, તો વિચારો એ બધી જ સંખ્યાઓ માટે શક્ય છે તો કેમ? તો હવે ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું કે હવે તમે માની લો કે આ જ સંખ્યા લીધી હતી, આના માટે તમારે ચેક કરવાનું કે આ ગુસા ગુણ્યા લસા એટલે 420 ગુણ્યા 3 કરો, એટલે અહીંયા 3 દુ 6, 4 તરી 12, આ 1260, પણ આ ત્રણેયનો ગુણાકાર કરશો તમે તો 1260 મળશે નહીં। એટલે ગુસા ગુણ્યા લસા બરાબર ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર અમુક કેસમાં સાચું છે, અમુક કેસમાં સાચું નથી। એ હવે આ કયા કેસમાં સાચું છે ને કયા કેસમાં સાચું નથી એ આમ તો થોડું ડીપમાં છે, પણ એક તમને હિન્ટ આપી દઉં કે જો અહીંયા અવિભાજ્ય અવયવીકરણમાં 2 જ છે, અહીંયા જે છે આ બંનેમાં ના હોવો જોઈએ, અહીંયા જે છે આ બંનેમાં ના હોવું જોઈએ, અને અહીંયા જે છે આ બંનેમાં ન હોવું જોઈએ, તો થઈ જશે। પણ જો અહીંયા 3 હતો, અહીંયા પણ 3 હતો ને અહીંયા પણ, એટલે આ કેસમાં સાચું નથી। એટલે તમારે હવે બહુ ડીપમાં નહીં જવાનું ક્યારે સાચું ને ક્યારે, એ હજી આગળ આપણે ભણીશું, પણ એટલું યાદ રાખવાનું કે બે સંખ્યાઓ હોય તો ગુસા ગુણ્યા લસા બરાબર બંનેનો ગુણાકાર હંમેશા સાચું છે, પરંતુ 3 સંખ્યાઓ માટે
એ ત્રણેયનો ગુસા ગુણ્યા ત્રણેયનો લસા એ ત્રણેયના ગુણાકાર બરાબર થાય એવું શક્ય નથી. એટલે અમુક કેસમાં બને છે, અમુક કેસમાં નથી. એટલે તમારે અત્યારે એમ જ કહી દેવાનું એ ભાઈ એનો અમને ના પૂછો, અમને એવું આવતું નથી. એટલે એ હાલ પૂરતું બરાબર થશે કે નહીં થાય એ ખબર, એટલે એ ઓલવેઝ પોસિબલ નથી. ક્લિયર? અને પેલું બે સંખ્યાઓ માટે તો ધમાધમ મંડી જ પડવાનું, ગણતરી કરી દેવાની. નંબર 3 ના 1, 2 અને 3 ત્રણેય એક્ઝામ્પલ સરસ આવડી ગયા. નંબર 4, જો ગુસા 306 અને 657 નો 9 આપેલ હોય તો એ બંને સંખ્યાઓનો લસા શોધો. એટલે મેં હમણાં જ તમને ડિસ્કસ કર્યું છે. એકચ્યુઅલી આ તમને આવડી જ જવું જોઈએ. તો કેવી રીતે આપણે શોધીશું? ચલો, તો અહીં ગુસા ગુણ્યા લસા બરાબર એ બંને સંખ્યાઓ એટલે કોણ? 306 અને 657. ગુસા તમને કેટલો આપ્યો છે? 9 ગુણ્યા લસા બરાબર 306 અને 657. એટલે હવે જો તમે એનો લસા લેવામાં આવે તો 306, 657 અને ભાગ્યા 9. એટલે અહીંયા 9 ગુણ્યા 3 9 70 તમારી જોડે 63 થશે. તો અહીંયા 2 વધ્યા એટલે 9 ગુણ્યા 3 9 તરી 27 એટલે તમારી જોડે 73 વધશે. એટલે 306 ગુણ્યા 73 કરવામાં આવે તો 22,338 તમને જવાબ મળી જશે. એટલે જો ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યા હોય તો કંઈ વિચારવાનું નહીં, બંનેનો ગુણાકાર કરી દેવાનો અને ફટાફટ આપણે દાખલો ગણી દેવાનો છે. એક્ઝામ્પલ 5 અગાઉના વિડીયોમાં ઉદાહરણના જોડે જ આ એક્ઝામ્પલનું સરસ મજાની સાબિતી તમને આપી છે. એમાં આપણે 3 દાખલા સમજ્યા છીએ: 4ની n ઘાત, 5ની n ઘાત અને 6ની n ઘાત. તો આગળનો વિડીયો જોઈ લેવો. નંબર 6 સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને આ 7 થી 1 નો ગુણાકાર વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આપણને આમ દેખીતી રીતે તો દેખાઈ જ આવશે કે આ વિભાજ્ય છે, પણ એક થોડીક સમજણ આપી દઈએ આપણે એને ભાઈ કે ભાઈ જો અવિભાજ્ય હોય તો એનું અવિભાજ્ય અવયવીકરણ કરવામાં આવે તો એ પોતે જ સંખ્યા તમને મળે, એના કંઈક પેલા ભાગ પડે નહીં. પણ આમાં પડશે તો ચલો જોઈ લઈએ. હવે તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 માટે તો હવે પહેલું તો જો આમાંથી 13 તમને સામાન્ય મળી જાય તો શું વધે? તો 13 ગુણ્યા હવે અહીંયા 7 ગુણ્યા 11 અને અહીંયાથી વધે 1. બરાબર સમજાય છે? તો 13 ગુણ્યા અહીંયા 11 ગુણ્યા 7 કરો એટલે 77 વત્તા 1 એટલે તમારી જોડે 78 થશે. તો હવે 78 ને તમે કોઈ ગુણાકાર સ્વરૂપે આમ તો અહીંયા કહી દો તોય ચાલે કે ભાઈ આ સંખ્યા છે એને બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી દીધી એટલે એને 13 પણ ભાગે છે અને સંખ્યાને 78 વડે પણ ભગાય છે એટલે કામ પૂરું થઈ ગયું. પણ છતાંય જે આપણે 78ના ભાગ પાડવા હોય તો 78નું અહીંયા આ રીતે બનાવીએ તો 2 લખો તો 3 દુ 6 તો અહીંયા તમારી જોડે કેટલા વધશે? 18 તો 9 તો અહીંયા 13 તારી 39 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 13. એટલે હવે આ તો એકદમ મેં તમને ડિટેલમાં કહી દીધું કે 2 ગુણ્યા 3 ગુણ્યા 13ની 2 ઘાત જે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13નું અવિભાજ્ય અવયવીકરણ છે. અવયવીકરણ છે. આથી તે વિભાજ્ય છે. જો કદાચ તમને એવું મળતું હોત કે માની લો કે તમને એવું કીધું ભાઈ 101 છે તો 101 ને તમે શું લખો? 101 જ લખાય કારણ કે પોતે અવિભાજ્ય છે એટલે 101 ગુણ્યા કંઈ લખી શકાય નહીં. પણ આ સંખ્યાને તો આપણે 2 ગુણ્યા 3 ગુણ્યા 13ની 2 ઘાતના સ્વરૂપમાં લખી શકીએ છીએ એટલે એ સંખ્યા વિભાજ્ય થઈ ગઈ. બરાબર, એનું આપણે એને કારણ આપી દીધું. તો હવે જોઈએ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? તો અહીંયા બહુ જ આપણને સરળ સમજાઈ જાય છે. તો અહીં શું લખીશું? તો અહીં 7 6 5 4
3 2 1 અને વત્તા 5 કરવામાં આવે તો આ કેવી રીતે લખાશે? અહીંયાથી આપણે 5 સામાન્ય લઈ લઈએ છીએ તો શું વધે છે? 7 × 6 4 3 2 1 અને વત્તા અહીંયા શું વધશે? 1 વધી જશે. તો ચલો હવે આ બધો ગુણાકાર કરી લઈએ આપણે. તો અહીંયા શું થશે? 6 × 7 42 થશે. અહીંયા 4 તરી 12 દુ 24 થશે. તો આ બંનેનો ગુણાકાર કરો તો 4 દુ 8 થશે. અહીંયા 4 ચોક 16 અને 2 દુ 4 એટલે 20 નું શૂન્ય વધી 2 4 દુ 8 ને 2 10 એટલે 1008 વત્તા 1 એટલે એનો મતલબ થઈ ગયો 5 × 1009. એટલે આ શું થઈ ગયું? 7 જે સંખ્યા છે એ કોઈ બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે છે. આથી તે વિભાજ્ય સંખ્યા છે. આથી તે વિભાજ્ય છે. ક્લિયર? એટલે કોઈ પણ સંખ્યા એટલે જસ્ટ આપણે હમણાં સમજી લીધું હતું કે અહીંયા ધારો કે તમારી જોડે 70 માની લો કે 47 છે, બરાબર? તો 47 ને તમે કેવી રીતે લખો? 47 × 1 એટલે 47 એટલે 47 જ છે આપણી પાસે. એટલે એને તમે 47 ને 3 × સમથિંગ કે 7 × સમથિંગના ફોર્મેટમાં નથી લખી શકતા. એટલા માટે 47 છે એ કેવી છે આપણી પાસે? અવિભાજ્ય સંખ્યા છે. પરંતુ તમે કોઈ સંખ્યાને બે સંખ્યાઓ એમાં કોઈ એક 1 અને એ સંખ્યા પોતે નથી એના નાની સંખ્યાઓના ફોર્મેટમાં લખી શકો છો. એટલે હા, એટલે એનો મતલબ થઈ ગયો એ સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. હવે અહીંયા મેં તમારી જોડે આ બ્રેકેટમાં લખ્યું છે એનો મતલબ શું? તો સમજી લઈએ કે આ સંખ્યા કેવી છે? 5 × 7 × 13 વત્તા 26. હવે અહીંયા તો એવું કંઈ 7 સામાન્ય મળે કે 5 સામાન્ય મળે આમાં જેવું નથી. પણ 26 એટલે કોણ? તો 13 × 2 એટલે હવે જો હું 13 સામાન્ય લઈ લઉં તો અહીંયાથી શું વધશે? 5 × 7 અને અહીંયા વધશે 2 વધશે. એટલે 13 × 7 × 35 ને 2 37. એટલે આ પણ સંખ્યા કેવી થઈ ગઈ? બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે. એટલે આ સંખ્યા પણ વિભાજ્ય સંખ્યા છે. એટલે આપણે અહીંયા જે 6 નંબરનો એક્ઝામ્પલ્સ હતો તમારી જોડે એમાં 2 હતા. પણ આવો કોઈ પણ એક્ઝામ્પલ્સ બનાવીને કદાચ આવે તો આપણને સરસ આવડી જવું જોઈએ. એક્ઝામ્પલ નંબર 7 આપણે એમ કે ભાઈ ગણિત ભણીએ એનો ઉપયોગ શું? તો આ દાખલો છે ને એના ઉપયોગનો છે. બરાબર સમજજો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. આ રમતનું મેદાન વર્તુળાકાર માર્ગ છે. સોનિયા તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લગાડે છે. એટલે આ સોનિયા બેન છે એમને પરિભ્રમણ પૂરું કરતા કેટલી મિનિટ લાગે? 18. એટલે એક પરિભ્રમણ પૂરું કર્યું એટલે 18 મિનિટ. બીજું પરિભ્રમણ પૂરું કર્યું એટલે 36 મિનિટ. ત્રીજું પરિભ્રમણ પૂરું કર્યું એટલે 54 મિનિટ. એટલે એ પ્રમાણે આગળ વધતા જશે. ચલો, જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે એટલે આ રવિભાઈ છે એ દોડશે પાછા. એમને કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ. એટલે રવિભાઈ અહીંયાથી શરૂ કરશે એટલે પહેલું પરિભ્રમણ 12, બીજું તો 24, ત્રીજું 36, એમ આગળ વધતા જશે. તો ધારો કે બંને એક જ સમયે બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે. કેમ કે આ લાઈનની જરૂર શું? તો જરૂર છે. એક આમ દોડે ને બીજો આમ અવળો દોડે તો ના થાય ભાઈ. બંને એક જ સમયે વિસલ વાગી દોડવાનું ચાલુ અને આ જ ડાયરેક્શનમાં. એટલે રવિ ફાટ જશે. સોનિયા 18 મિનિટ લાગે એટલે થોડી ધીમે જશે. તો હવે શું થશે? એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંનેનો એક બિંદુએ ભેગા થાય? તો જો આ દાખલાની રકમ આવડી છે પણ જવાબ આવડો જ છે. એટલે અહીંયા તમને જવાબ આવી ગયો કે ભાઈ આ તો બીજા રાઉન્ડમાં 36 અહીંયા આવી જાય અને આને ત્રીજા રાઉન્ડમાં 36. એટલે જ્યાં શરૂ કર્યું હતું ત્યાં ભેગા થઈ ગયા. તો શું કર્યું? એ બંનેનો લસા લીધો. તો એનો મતલબ સોનિયા અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય એ બંને દ્વારા લાગતા એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરી ભેગા થતા
લાગતો સમય એ બંને દ્વારા લાગતી મિનિટોના લસા બરાબર થાય. એટલે 12 શું થાય તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 અને 18 માટે લખો તો 2 ગુણ્યા 3 ની 2 ઘાત. તો હવે લસા લેવો હોય તો 2 ગુણ્યા 3. અહીંયા કેટલું છે? અહીંયા તમારી જોડે 2 ઘાત છે, અહીંયા પણ 2 ઘાત છે, તો 3 તરી 9 ગુણ્યા 4 એટલે 36. એટલે તમારો જવાબ આવી જાય 36. એટલે સોનિયા અને રવિને અહીંયા આપણે એક ના લખીએ, સોનિયા અને રવિને પરિભ્રમણ પૂર્ણ કરી ફરી ભેગા થતા લાગતો સમય અહીંયા તમને 36 મિનિટ મળી જાય છે. તો કમ્પ્લીટ આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 થી શરૂ કરી 5મો દાખલો આપણે આગળના વિડીયોમાં છે એટલે અહીંયાની સાબિતી નથી આપી. 7 દાખલા મસ્ત ગણી કાઢ્યા છે. વિડીયોમાં મજા જ આવી ગઈ હશે તો લાઈક કરજો. મિતેશ મેથ્સ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા ફ્રેન્ડ જેમને 10માનું બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બીક લાગતી હોય કે જેમને ખરેખર કંઈક બહુ ભણવું છે, એમના જોડે શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.